આપણા શામળિયા સેટનો હુકુમ થાય. આજે આપણે ભાઈ આપી દીધો છે રિક્ષાવાળાને મોરે મોરો દઈ દીધો. આજે પહેલી વાર મોરે મોરો. ગણપતિ આવી ગયા છે તો રામભાઈ માટે મસ્ત મજાનું ઢોલકું લેતું જવાનું છે. ભાકાની છઠ્ઠીનું કેવું આયોજન કર્યું છે. ઈશાન અહીંયા ધીમા ધીમા વગાડે છે અને બહાર શેરીમાં છોકરા જોર જોરથી વગાડે છે. કેમ મમ્મી ફટાફટ કરી નાખ્યું જણાવો ચાલો. એટલા માટે હવે બીક લાગે છે સ્ટેરિંગ ઉપર એને રાખતા. ગણેશ ચતુર્થી આવી રહી છે ભાઈ કે રામભાઈને કાંઈ પણ વસ્તુ ભૂલાડવી હોય કુડાવ હોય ને તરત હાલડું કરી દેવાનું મસ્ત. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ અને ભાઈ 11 વાગ્યામાં એટલે નાહી લીધો છું કારણ કે અત્યારે આપણે શોભાને લઈને જવાની છે ડ્રેસિંગ કરાવવા માટે અને પછી આપણે જવાની છે મમ્મીને મૂકવા માટે કારણ કે આજે આપણે જે પારસના ભાકાનો જન્મ થયો હતો એની છે છઠ્ઠી. તો ભાઈ આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. સૌથી પહેલાં તો આપણે વ્લોગ અહીંયાથી શરૂ કરી દઈએ અને વ્લોગ શરૂ કરતાં બધાને પહેલાં મળી લઈએ. બા અમારે અહીંયા મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા કેમ? અમારે રામભાઈ પણ મસ્ત એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે નાહી ધોઈને. જોજો દીકો હાઈ કરી દો. હાય, ગુડ મોર્નિંગ. શોભા પણ અહીંયા મસ્ત રામભાઈ સાથે રમે છે. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી ગઈ તમારી મોર્નિંગ? બહુ મસ્ત ગઈ નહીં? અત્યારે ભાઈ યસ પહેલો દિવસ છે એટલે ભાઈ થોડુંક આમ તેમ થાય પણ કંઈ વાંધો નહીં. અત્યારે મસ્ત રામભાઈ રમી રહ્યો છે અને તમને આ પાછળ ભાઈ તોરણિયા દેખાતા છે. તોરણિયા એટલા માટે છે કારણ કે ભાઈ હમણાં 2 દિવસથી નહીં 3-4 દિવસથી ધમધોકાર વરસાદ આવી રહ્યો છે. ચાકા જામ કહેવાય ને કે હૈદબારો વરસાદ પડે છે ભાઈ. શું કરવું કોઈ દહેજ નથી ઉચતી એટલે ભાઈ પાછી મજબૂરીમાં દોરી બાંધવી પડી હતી અને કપડાં સૂંકવવા પડ્યા હતા. અમારે મમ્મી અત્યારે અહીંયા મસ્ત રામભાઈ માટે જુઓ છો જ્યુસ કાઢતી હતી મોસંબીનું. શું વાત છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે. કેમ તો તારે કેટલા વાગે જવાનું છે મામાના ઘરે જણાવી દો તો. યસ, જમીને બધું જ ઘરે કામકાજ કરીને પછી જવાના છે આપણે મમ્મીને મૂકવા માટે. રામભાઈને તો સૌથી પહેલાં સુડાવવા પડશે નકર ભાઈ પછી વેન કરશે સાથે આવવાનું અને મમ્મી હોય એટલે ત્યાં રામભાઈ હોય જ તે એ રીતનું જ હોય છે. તો એટલે કંઈક આવી રીતના શેડ્યુલ અમે સવારમાં ગોઠવા છે. તો અત્યારે રામભાઈને ભાઈ થોડું ઘણું અમે અમારું ભૂલવાડીને નીકળી જઈએ હોસ્પિટલ જવા માટે અને શોભાનું એકદમ કમ્પ્લીટલી ડ્રેસિંગ કરાવી લઈએ. અમારી પહેલાં તો રામભાઈને ખબર પડી ગઈ કે અમારે ક્યાંક જવાનું છે એમ એટલે રામભાઈ અમારી પહેલાં થયો છે. જોવો શોભાને મમ્મી ભૂલવાડવાની કોશિશ કરે છે. હવે કઈ રીતનું શેડ્યુલ થાય આઈ ડોન્ટ નો. મસ્ત પાછો ભાઈ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અને ભાઈ ગાડી સિરિયસલી બહુ જ ગંદી વેરી છે. વિચાર આવે છે દોડાઈ આવું પણ ભાઈ કંઈ મેળ જ નથી આવતો. ક્યાંકનું કંઈક કામ આવી જાય કંઈક. હવે આજે જોઈએ છે જો પોસિબલ થાય ને તો સાથે વોશ કરાવી દઈએ નકર પછી ભાઈ આપણા શામળિયા સેટનો હુકુમ થાય તેથી સાફ કરાવશું. બાકી ભાઈ થોડીક વાર વોર્મ થવા દઈએ ગાડીને અને પછી આપણે જઈએ હોસ્પિટલ. ભાઈ ગરમી જોવો છો. આજે હું નાહ્યો ગરમ પાણી હતી કારણ કે ભાઈ મને લાગી રહ્યું છે નોર્મલ શરદી જેવું એટલે ભાઈ વધારે ન થાય ને એટલા માટે હું આજે નાહી લીધો ગરમ પાણી. બાકી ભાઈ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય આપણે નાહવાનું ટાઢા પાણી જ છે. અને 11 થઈ ગઈ છે તો આપણે એક મસ્ત ચાકા જામ જેવો સ્નેપ લઈ લઈએ. તમે જુઓ ભાઈ મસ્ત મજાનો. બરોબર, ઓકે ચાલો ડન. ભાઈ મસ્ત મજાનો સ્નેપ લઈ લીધો છે. તમે બધા આવી ગયા છો તો હવે સ્નેપ બધા નાખી દઈએ 11 એટલે બધાને એમ લાગે ને કે નયનભાઈ માર્કેટમાં છીએ એમ. ચાકા જામ મજા કરતી રહેવાની ને આવું બધું કરતું રહેવાનું. બાકી અત્યારે ગાડી જરી કેવી 1 પોઈન્ટ જેવી ગરમ થઈ જાય એટલે આપણે લઈએ રિવર્સ અને પછી નીકળીએ. આજે આપણે ભાઈ આપી દીધો છે રિક્ષાવાળાને મોરો. જોવો છો તમે ચાકા જામ. ભાઈ એ મારી કરતાં ફાસ આવતો હતો બોલો. આપણે ભાઈ પહોંચ્યા હતા સર્કલે. ત્યાંથી આપણને કીધું કે ભાઈ જવા દો અહીંયાથી. બરોબર, એટલે આપણે નાખી BRTSમાં. ત્યાં રિક્ષાવાળાએ ભાઈ મોરે દઈ દીધો આપણને. ચાકા જામ મોરો. જોવો છો આવા કઈ મોરા હોતા છે યાર. આવું નહીં કરવાનું યાર. गुरु वीडियो लेके कोई फायदा नहीं है. मैं डेली ब्लॉगिंग करता हूँ. डेली ब्लॉगिंग करते हैं. नहीं मैं वैसा बोल रहा हूँ वो यूट्यूब पे डालते हैं ना डेली ब्लॉग्स वो मैं करता हूँ. वो मैं न्यूज़पेपर वाला नहीं हूँ. ठीक है नहीं वो कोई बात नहीं. आपने ले लिया कोई बात नहीं. निकल लो. ठीक है चलो लव यू बाय. ભાઈ આપણે બ્લોગ લેતા હતા ભાઈ નોર્મલ ક્લિપ. ઈ ભાઈને એમ લાગ્યું કે ભાઈ આપણે ન્યૂઝ વાળા છીએ એનું લઈને વાયરલ કરી દઈશું. ના બાપુ ના. બાકી ભાઈ ચાકા જામ મજા આવી ગઈ. મોરો દઈ દીધો આજે પહેલી વાર મોરો. with the ocean as my guide.
એકદમ કમ્પ્લીટ જલ્દી ભાઈ શોભાનું ડ્રેસિંગ થઈ ગયું છે અને હવે એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે આવવાની કોઈ જ જરૂર નથી. જે કોઈ પણ દવા શરૂ છે એ દવા જ ખાલી ફિનિશ કરવાની છે. બાકી ભાઈ એકદમ મસ્ત અને સ્વસ્થ તંદુરસ્ત થઈ ગઈ છે પાછી. એટલે હવે પાછા ઠેકડા મારવા મળશે. ઓલું તું ગુમડું દુખતું હતું તો છાની મની પડી રહેતી હતી, પણ હવે તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે ભાઈ જઈએ, વચ્ચે કંઈક કામકાજ હોય તો એ કામકાજ પતાવતા જઈએ. કાંઈ લેતું જવાનું છે? યસ, ગણપતિ આવી ગયા છે તો રામભાઈ માટે મસ્ત મજાનું ઢોલકું લેતું જવાનું છે. મમ્મીનો ભાઈ ફોન આવી ગયો હતો તો ફટાફટ જઈએ અને મસ્ત મજાનું ક્યાંકથી ડમરું ગોતીએ, રામભાઈ માટે લઈ લઈએ. એટલે ભાઈ ગણપતિ બાપાની આરતીમાં એ પણ મસ્ત વગેડા કરે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ અમારા ઘર સાઈડ, મતલબ કે ખોડિયાર ચોક. કારણ કે અહીંયા અમને દેખાઈ ગયા છે મસ્ત ડમરું. જોઈ રહ્યા છો ભાઈ, આટલી બધી કંઈક મસ્ત વેરાયટી છે. હવે શોભા સિલેક્ટ કરે એ આપણે કન્ફર્મ કરીએ અને પછી જઈએ રામભાઈ માટે લઈને ઘરે. તો શોભા કેમ થશે? કેવું એનાથી નાનું ન હોય, એ જ નાના એનાથી નાનું તો પછી વગાડતા અવાજ નહીં આવે. હજી શોભાને આનાથી નાનું લેવું છે. બોલો, આનાથી નાનું લેવું છે આ બધાથી. હવે આનાથી નાનું તો એને મજા કેમ આવે વગાડવાની? હવેમાં સારી એવી ડિઝાઇનવાળું કંઈક લઈ લે, પાંડાવાળું, એટલે મસ્ત મજા આવી જાય રામભાઈને. એ તો મિકી માઉસ છે, મારીઓ છે, સુપર મારીઓ. કલર સારો લેજે કલરમાં. બાકી ભાઈ સો બેડ ચોઈસ ફોમાં વાઈફ. મસ્ત મજાનું રામભાઈ માટે ઢોલકું લઈ લીધું છે. હવે ઘરે જઈને જોઈએ છીએ કે રામભાઈના રિએક્શન કેવા હોય છે. અમે પહોંચી ગયા છીએ ઘરે અને અમારા રામભાઈ મળી ગયા છે આપણને નીચે જ. તે જોજો મસ્ત અત્યારે રમી રહ્યો છે અહીંયા. આમ જો તાલી હાટું હું લેવા, જો ડમલું લેવા. આ રાખો, મારે ભાગી જાય. અલે વાહ દીકુ, અલે વાહ. આ જો તો કેટલો રાજી થઈ ગયો. મજા આવી ગઈ રામભાઈને તો. હા, અરે વાહ, વગાડતા તો આવડે જ મમ્મી, વાંધો નહીં આવે. ભાઈ મસ્ત મજા કરી રહ્યો છે. અને મમ્મી અમારે કરે છે મસ્ત અહીંયા આરામ. તો મમ્મી ઉપર રંધાઈ ગયું બધું, રોટલી ઠીક એવું છે. તો ભાઈ રામભાઈ, યસ, રામભાઈ ભાઈ ઉપર જવા માટે દાદર જ ન જડ્યો, એટલા માટે મમ્મી પછી નીચે જ લઈને બેઠી. મસ્ત રોજ આમ જોઈ લે મમ્મી, વાગે નહીં હો. હાલો દાદાને દેખાડો. આઘાત રાખજો, આ મારશે તો વાગશે. ઈ થોડો ગળામાં કાઢ નાખો તો. આમ થોડુંક આગું રાખો એટલે એને ફાવે. આમ દાદા અત્યારે શીખવાડી રહ્યા છે રામભાઈને કે કઈ રીતના ઢોલકું વગાડાય. કેવા દાંત આવા દીકા. અરે વાહ, અરે વાહ. ક્યાં છેડો દીકા? હેઠો ઉતરી જાય હવે. જોજો ક્યાં ઠેક ચડી ગયો છે. કાંઈ પાછું હજી ઉતરતા નથી આવડતું, ચડતા આવડી ગયું છે કમ્પ્લીટ. ડાયરેક્ટ ઉતરી જાય છે. હા હવે તો અમને બારીએ એકલો મૂકતા બીક લાગે. ક્યાં અટેક ચડી ગયો. દાદાનું ધ્યાન એનું તોડદે ચડ્યો ત્યારે ખબર પડી કે ત્યાં સુધી ચડી ગયો. પણ દાદા ઊભા થયા સોફા ઉપર. હવે ગજબનો તોફાની થતો જાય છે દિવસે ને દિવસે. એકદમ કમ્પ્લીટલી લંચ બની ગયું છે ને અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં શું છે એ હું તમને બતાવી દઉં. મસ્ત મજાના બે શાક બન્યા છે. એક છે સૂકી ભાજી, એક છે મગનું શાક, સાથે ગરમા ગરમ રોટલી, કાંદા. અને આજે બન્યા છે ભાઈ મસ્ત વેજીટેબલ રાઈસ. મજા જ આવી જવાની છે ખાવાની. દાદા પણ બેસી ગયા છે સાથે. શોભા એની ડ્યુટી સંભાળી લીધી છે ઘરે આવીને તરત જ. શોભા ઘડી રહી છે ગરમા ગરમ રોટલી અને બા પીરસતા હતા. મમ્મી જતી રહી છે રૂમમાં રામભાઈને ખવડાવવા માટે. તો સૌથી પહેલાં તો અમે અમારું ભોજન કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે બપોરના વાગી ગયા છે 2. મેં અને મમ્મી એકદમ મસ્ત કમ્પ્લીટલી ફટાફટ જમી લીધું. મમ્મીએ ફટાફટ બધું કામ કરી નાખ્યું. કારણ કે મેં આગળ તમને કીધું હતું એ પ્રમાણે અમારે જવાનું છે બપોર પછી સુકા મામાને ત્યાં પારસના ભાગાની છઠ્ઠી છે એટલા માટે. તો મમ્મીને હું જાઉં છું વહેલા મૂકવા માટે, કારણ કે બધી તૈયારીઓ ત્યાં કરવી પડશે ને એટલા માટે. બાકી મુહૂર્તને બધું 4 વાગ્યા પછી અને સાંજનું છે. તો હું અને શોભા જઈશું જ્યારે રામભાઈ ઉઠી જશે ને કમ્પ્લીટલી ત્યારે. અત્યારે રામભાઈને મસ્ત સુવડાવી દીધો છે. તો જલ્દી ફટાફટ આપણે પહોંચી જઈએ મામાને ત્યાં અને પછી
ઘરે આવતા રહીએ, પછી ભાઈ આપણે શોભાને લઈને જાશું પાછા. બપોર પછીના વાગી ગયા છે 4 અને અમારે રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છે. દીકો હાઈ કરી દો. હાય, મસ્ત ઉઠી ગયા છે. શોભા પણ અહીંયા જોવો છો ભાઈ, એકદમ મસ્ત ચકાચક રેડી થઈ રહી છે, કારણ કે આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે મમ્મી ગઈ છે મામાને ત્યાં, તો અમારે પણ જવાનું છે. તો શોભાભાઈ જોવો છો, રૂપની રાણી થઈ રહી છે, રૂપની રાણી. આ બરાનો તો પાર નહીં હો ભાઈ, ગુજરાતી હોવું ને બરાનો તો પાર નહીં. હું તીચો હું શું છે હવે, એ તો અમને ખબર કેવા છો તમે. આમ તો જવો તમે ખાલી. દાંત કેટલા આવે તો દાંત કેટલી એ માલ દીકો જો તો કેટલા દાંત આવ્યા રામને વદન. મસ્ત મજાના એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ. જો શોભા પણ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે, રામભાઈ પણ થઈ ગયા છે. અને રામભાઈ હજુ અમે ઘરેથી નીકળ્યા અને ભાઈ 1 મિનિટ જેવું થયું હશે, અને ભાઈ પહેલું સિગ્નલ હજુ આવી રહ્યું છે. ત્યાં તો રામભાઈ અમારા ભૂખા હોદન થઈ ગયા. ઘરે ભાઈ દૂધ પીને આવ્યો, પાછો ભાઈ અહીંયા આવીને કેળાનું બેન કર્યું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મામાની સોસાયટીમાં. અને ભાઈ મામાની શેરી છે બહુ જ એટલે બહુ જ લાંબી, હાલીને થાકી જાય. એનું મકાન પાછું એમાંય છેલ્લે, એટલે ભાઈ બહુ જ ચાલવું પડે. મમ્મીને આપણે બપોરે 2 વ્હીલર લઈને એટલે જ મૂકવા આવ્યા હતા. મમ્મી કે હું ત્યાંથી ચાલીને જઈશ ને તો કેટલોય ટાઈમ વેસ્ટ થઈ જશે, એની કરતાં તું મને 2 વ્હીલર લઈને મૂકી જાય એટલે ઠેક છેલ્લે સુધી એના મામાના મકાન સુધી 2 વ્હીલર જઈ શકે અને જલ્દી પહોંચી શકું. તો એટલા માટે હું 2 વ્હીલર લઈને આવ્યો હતો. તો અત્યારે ઉપર જઈએ અને ઉપર જઈને જોઈએ છે કે ભાકાની છઠ્ઠીનું કેવું આયોજન કર્યું છે. નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આવી રીતના કંઈક મસ્ત એવો છઠ્ઠીનો કાર્યક્રમ હતો ભાઈ. આઈ થિંક તમને ગમ્યું હશે, ડેકોરેટ કર્યું હતું બહુ જ મસ્ત. અને આવી રીતના કંઈક પોઠી ઉત્સવ હોય, આઈ ડોન્ટ નો એને શું કહેવાય, મને તો એટલું બધું નોલેજ નથી. આપણે પોટી શું કહેવાય મમ્મી? પોટી ઉત્સવ હોય, જેને ભાઈ આવી રીતના કંઈક મનાવવો પડે. તો ભાઈ મસ્ત એવો કાર્યક્રમ રહ્યો. હવે ભાઈ બધા મહેમાનોને બોલાવ્યા છે સાંજે. અત્યારનું મુહૂર્ત સારું હતું એટલે બધું જ કાર્યક્રમ અત્યારે કરી નાખ્યો છે. હવે ખાલી મહેમાનોને બોલાવીને ચવાણું ને પેંડા જ ખવડાવવાના બાકી છે. એ બધો કાર્યક્રમ રાખ્યો છે સાંજે 8 વાગ્યા પછી, કારણ કે આજે છે મંડે. બધા જ ભાઈ ઘરે હાજર હોય નહીં. બસ દીકો જોજો, બાબા દીજી બાપુજી જ કેરા કરે, એટલા માટે બધો કાર્યક્રમ રાતનો રાખ્યો છે. હવે રાતે બધા જ મહેમાનને બોલાવ્યા છે. આજે મેં તમને આગળ કીધું પ્રમાણે મંડે છે તો કોઈ હાજર ન હોય, મતલબ પોતપોતાના કામ ઉપર ગયા હોય, રાતે જમીને બધા જ ફ્રી હોય. તો 8 સાડા 8 વાગ્યા પછીનો બધો કાર્યક્રમ રાખ્યો છે. બધા મહેમાન ત્યારે આવશે. અત્યારે બધા ઘરના હતા અને આવી રીતના કંઈક પોટી ઉત્સવ મનાવવાનો હોય તો એ એકદમ કમ્પ્લીટલી કરી નાખ્યું છે, મતલબ કે મુહૂર્ત સાચવી લીધું છે. આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર ચોક અને અમારી મમ્મી જઈ રહી છે ભાઈ શાક માર્કેટમાં શાક લેવા માટે. તો મમ્મી અમે જઈએ કે રોકાઈ? ઓકે ઠીક છે, ચાલો. તો ચાલો ગાઈસ ફટાફટ આપણે જઈએ ઘરે. તો ભાઈ ક્યારના આવી ગયા હતા. મમ્મી શાકભાજી લાવી છે ભાઈ મસ્ત એકદમ કમ્પ્લીટલી ફ્રેશ ધોઈ નાખી છે અને ભાઈ સૂકવી દીધા છે. ભાઈ કુકર સેટ તમને ભાઈ ગુડ ઇવનિંગ બોલી રહ્યું છે. એની સાથે સાથે ભાઈ મસ્ત ટમેટાનું શાક ચડી રહ્યું છે. શોભા અત્યારે બધો ભાઈ આનો કેવાય ટિંડોરા કંટોલા ધોઈ રહી છે. તો શોભા હવે હું કરી બાપા નો આવડે, બાકી આમ જો ખેડૂતના દીકરાના નામ આવડે છે. આ ઓલો હમણાં ખાધો લાડુ એનો ગોળ સોયટો. બાકી ભાઈ અત્યારે મસ્ત મજાનું શોભા રાંધી રહી છે. મમ્મી રામભાઈ સાથે રમી રહી હતી. જોજો અત્યારે રામભાઈ આવ્યા છે બહાર, ઈશાન સાથે અત્યારે રમી રહ્યો છે અને મમ્મી કરી રહી છે ફોનમાં વાત. મસ્ત મજાની ભાઈ ઇવનિંગ થઈ ગઈ છે. ઈશાનભાઈ લીધા છે ભાઈ અત્યારે ઢોલકા. રામભાઈ આપણે જે ઢોલ લાવ્યા હતા ને એ લીધું છે. આમ જોવો ઈશાનભાઈ બહાટી બોલાવશે. તો ઈશાનભાઈ સૌથી પહેલા તો ગુડ ઇવનિંગ. કેવો ગયો આજનો દિવસ? ગુડ ઇવનિંગ. ચાકા જામ તો વાંધો નહીં ભાઈ. અત્યારે મસ્ત ગણપતિનો માહોલ થઈ ગયો છે. ઈશાન અહીંયા ધીમા ધીમા વગાડે છે અને બહાર શેરીમાં છોકરા જોરથી વગાડે છે. વગાડ તો
ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા માટે અને ભાઈ જેની આપણને રાહ હતી, જેની આપણે સ્મેલ લઈને ભાઈ મન થતું હતું કે ક્યારે જમવાનું થાય એ ફાઇનલી આપણી સામે પીરસાઈ ગયું છે. મતલબ કે ભાઈ મસ્ત મજાની ખીર આવી ગઈ છે આપણી સમક્ષ. શું વાત છે, આખું કુકર ભરીને મસ્ત ચાકા જામ ખીર કરી છે. સાથે ભાઈ આપણું મોસ્ટ ફેવરિટ એવું ટમેટાનું શાક, ગરમા ગરમ રોટલી, બપોરની ભાઈ વહી દીધી સૂકી ભાજી એ ભાઈ ખાશે અને વેજીટેબલ રાઈસ પણ છે. તો શોભા બનાવી રહી છે મસ્ત અમારા માટે ગરમા ગરમ રોટલી અને બા પીરસી રહ્યા છે. અને અમારે નંદકુંવર આવી ગયા છે બાટલીઓ લઈને. જોજો સી કર્યો, અરો રો અરો રો અરો રો ભાઈ રામભાઈ સી કરી રહ્યા છે. તો કાંઈ નહીં, એને ભાઈ એની ઉપર છોડી દઈએ અને આપણે ભાઈ આપણું મસ્ત કમ્પ્લીટ ભાઈ ડિનર કરીએ. હજુ સાંજના વાગ્યા છે 8:30 અને જોજો ભાઈ બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. કચરા પોતા થઈ ગયા છે, ઠામડા બામડા ઉટકાઈ ગયા છે, બધું એકદમ ફટાફટ મમ્મીએ કરી નાખ્યું છે. કેમ મમ્મી ફટાફટ કરી નાખ્યું જણાવો ચાલો. યસ, મામાના ઘરે જવાનું છે. અત્યારે બધા જ મહેમાન આવવાના છે ત્યાં, તો ભાઈ ઓબ્વિયસલી આપણે જવું જ પડે. તો અત્યારે શોભા કરી રહી છે રામભાઈને રેડી. શોભા પણ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગઈ છે. પહેલાં રામભાઈને રેડી કરી લઈ, પછી શોભા પણ રેડી થઈ જાય અને પછી અમે બધા નીકળી જઈએ મામાને ઘરે જવા માટે. મસ્ત મજાનો સુકા મામાને ત્યાં કાર્યક્રમ પતાવીને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને સિરિયસલી બહુ જ પબ્લિક હતું અને નાસ્તામાં મેં તો તમને આગળ કહી જ દીધું હતું, ચવાણું અને પેંડા હતા જે ભાઈ બહુ જ મસ્ત હતા, મજા આવી ગઈ. તો અત્યારે જઈએ ઘરે અને હજુ અમારે રામભાઈ ભાઈ સુવાનું નામ નથી લેતા. જોવો જો મસ્ત રમે છે અત્યારે, પાછળના સીટ બેલ્ટ હતી શોભા રમાડે છે કારણ કે એને આવું તો સ્ટેરિંગ પર તો રખાય નહીં. હવે એટલું બળ આવી ગયું છે ને હાથમાં ભાઈ, સ્ટેરિંગ જરીક વાળે મતલબ કે આપણે મોટા કેમ વાળતા હોય એ રીતના વાળી નાખે છે. એટલા માટે હવે બીક લાગે છે સ્ટેરિંગ ઉપર એને રાખતા. ગણેશ ચતુર્થી છે ભાઈ બહુ જ નજદીક, એટલે ભાઈ મસ્ત મજાની રેલીઓ નીકળી રહી છે. જોવો ભાઈ પૈસા ઉડી રહ્યા છે ભાઈ, પૈસા શરૂ રસ્તે પૈસા. મસ્ત મજાનું ડીજે છે, મસ્ત મજાના ગણપતિ છે, ગણપતિ દાદા મોર્યા. ગણપતિ દાદાનું ભાઈ મોં ઢાકેલું છે. નગર આપણે મસ્ત એવા દર્શન કરી લે. બાકી ભાઈ મસ્ત મચાવી રહ્યા છે બધા. ચાકા જામ ગણેશ ચતુર્થી આવી રહી છે ભાઈ, વાત છે. જોવો ભાઈ મસ્ત મજા માણી રહ્યા છે. મધુસૂદન વાળા છે આ ઓલો તારો દોસ્તર જોની રહ્યો, મસ્ત મજા માણી રહ્યા છે ભાઈ. ચાકા જામ ભાઈ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ અમારા રામભાઈને મેં ગાડીમાંથી નીચે ઉતરવાનું નામ નહોતો લેતો. આપણા ઘરેથી આપણે જ્યાં ગાડી પાર્ક કરીએ ત્યાં સુધી હું લઈ ગયો એને સ્ટેરિંગ ઉપર, તો ત્યાંથી ઉતરવાનું નામ નહોતો લેતો. તો મેં એને સંભળાવી દીધું એને ફેવરિટ હાલરડું. તો રામભાઈ ઉપર આવીને ગાડીમાંથી ઉતરીને દોડવા જ માંડ્યો ઘર સુધી દોડીને મસ્ત આવી ગયો ને બેડ ઉપર આડો હોત પડી ગયો. જો તમને બતાવું. હા મસ્ત ભાઈ, આવું ભાઈ હવે અમને મજા આવી જાય એમ કે રામભાઈને કાંઈ પણ વસ્તુ ભૂલાડવી હોય, ખુડાવ હોય ને તરત હાલડું કરી દેવાનું, મસ્ત સુઈ જશે. અત્યારે શોભા કરી રહી છે રામભાઈનું દવાવાળું સેશન કમ્પ્લીટ, મતલબ કે દવા પીવડાવવી પડશે ને. રામભાઈને અત્યારે ફાઇનલી મમ્મી સુવડાવી રહી છે અને અમારે શોભા જોવો છો ભાઈ, અહીંયા ધોળું દૂધવા જેવું છે તોય ધોળું થવું છે ને. જોવો છો કેટલું ગઈ મોઢું લૂછે છે. આજે ભાઈ નાવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો લાગે છે, પણ આપણે નાઈને હું કારણ કે અત્યાર સુધી ઈશાન ના લઈને સૂતો હતો, અત્યારે આપણે ના લેવી પડે એમ છે ભાઈ. મને ખબર નહીં અચાનક શરદી થઈ ગઈ છે, બધા હાંધા દુખવા માંડ્યા છે, એટલે ભાઈ મસ્ત મજાની એક ડોલો પી લઈશ અને ના લઈ લઈશ. એટલે ભાઈ શરદીમાં જે કાંઈ જો થોડીક રાહત થવાની હોય તો થઈ જાય ને કાલ સવાર આપણી સારી થાય. ભાઈ ફાઇનલી ના લેવાઈ ગઈ છે, એકદમ મસ્ત ચાકા જામ બધું ભાઈ. ગરમાટો પકડી ગયો છે, જોવો જો આખું મોઢું નીતરતું હશે ભાઈ પરસેવાથી. ભાઈ એવું લાગે છે મોઢું તીખું થઈ ગયું હોય ને. એમાંય મેં વિક્સ બામ નહીં ટાઈગર બામ નાખી હતી, બતાવું તમને ભાઈ. સી યસ ટાઈગર બામ ભાઈ, સિરિયસલી ગજબનું લાગી રહ્યું છે. શેડા નીકળી ગયા. તો ગાઈઝ હવે આપણે ભાઈ ડાયરેક્ટ જતા રહીએ નાહવા માટે. મસ્ત ગરમ પાણીથી એક મસ્ત એવો શાવર લઈ લઈએ, એટલે ભાઈ જ્યાં માથામાં બધું ગરમ થઈ જાય ને એટલે ભાઈ મસ્ત મજા આવી જશે સુવાની. બધું લાગે છે ને એકદમ જામ, એ બધું ખુલી જશે. તો ફટાફટ જઈએ નાહવા માટે. શોભા તો એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગઈ છે, મમ્મી સુડાવી રહી છે રામભાઈને. અને ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ સાથે અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. મસ્ત મજાના પૈસા ચૂકવી દીધા છે ચૂલા ઉપર, કારણ કે ભાઈ ધોવાઈ ગયા હતા.
શું ગાઈઝ ચૂલા ઉપર પૈસા સૂકવવાથી સુકાઈ જાય? એકવાર કોમેન્ટ કરી દો, કોમેન્ટ.